હેલો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 15માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના ટોટલ 7 ચેપ્ટરમાંથી 3 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 ટેન્શન મેમ્બર વિશેનું ઇન્ટ્રોડક્શન પાર્ટ ડિસ્કશન કરીશું. પરંતુ ચેપ્ટર નંબર 4નું ડિસ્કશન કરતાં પહેલાં આપણે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના 1 થી 3 ચેપ્ટરનું બ્રીફ રિવિઝન કરી લઈએ. તો ટોટલ 7 ચેપ્ટર છે, તેમાંથી આપણે 3 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. જેમાંનું ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન પાર્ટ, કે જેમાં ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર શું છે તથા સ્ટીલ સ્ટ્રક્ચરનું ઇમ્પોર્ટન્સ શું છે તેના વિશેની માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે જોયેલું હતું કે કાર્બનનું ઇમ્પોર્ટન્સ સ્ટીલની અંદર શું છે તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી અને કાર્બનના આધારે સ્ટીલની કેટલી કેટેગરીમાં વહેંચી શકાય છે. તો આવી રીતે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શન પાર્ટમાં સ્ટીલ સ્ટ્રક્ચરની મેથોડોલોજી વિશે ડિસ્કશન કરેલું હતું. ત્યારબાદ આ ચેપ્ટરમાં આપણે જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ વિશેની માહિતી મેળવેલી હતી અને આ સ્ટ્રક્ચરલ એલિમેન્ટના જુદા જુદા શેપ વિશે, ઇન્ડસ્ટ્રીઝની અંદર કયા શેપનો ઉપયોગ થાય છે તેના વિશેની માહિતી મેળવેલી હતી. તો આવી રીતે આપણે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના ફર્સ્ટ ચેપ્ટરમાં બેઝિક ફંડામેન્ટલ વિશે ડિસ્કશન કરેલું હતું. ત્યારબાદ આપણે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના સેકન્ડ ચેપ્ટર બોલ્ટેડ કનેક્શનનું માહિતી મેળવેલી હતી. જેમાં આપણે જોયેલું હતું કે બોલ્ટેડ કનેક્શન જે બે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને જોડવા માટે બોલ્ટનો ઉપયોગ થાય છે. તો આ બોલ્ટના જુદા જુદા ક્રાઇટેરિયા શું હોઈ શકે છે તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે 3 બેઝિક કનેક્શન વિશેની માહિતી મેળવેલી હતી. એટલે કે બે કનેક્શન્સને આપણે જોડીએ છીએ, બે એલિમેન્ટને એકબીજા સાથે જોડીએ છીએ ત્યારે તેની અંદર ટોટલ 3 પ્રકારના કનેક્શન્સ પોસિબિલિટી થઈ શકે છે: રિજિડ કનેક્શન, સિમ્પલ કનેક્શન અને સેમી રિજિડ કનેક્શન. તો આવી રીતે આપણે 3 પાર્ટની અંદર કનેક્શન્સને ડિવાઈડ કરી શકીએ છીએ. આ 3 પાર્ટ વિશેની આપણે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે જુદા જુદા પ્રકારના બોલ્ટ વિશેની માહિતી મેળવેલી હતી. જેમાં આપણે બ્લેક બોલ્ટનો સૌથી મોટા ભાગના ઇન્ડસ્ટ્રીયલ પાર્ટમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોયેલું હતું કે બોલ્ટ માટે પ્લેટ એલિમેન્ટ અથવા તો એંગલ એલિમેન્ટમાં જે હોલ ક્રિએટ કરીએ છીએ તે હોલની મેથોડોલોજી વિશે ડિસ્કશન કરેલું હતું કે આ હોલને પંચિંગ મેથોડોલોજીથી આપણે ક્રિએટ કરી શકીએ છીએ હોલ. ત્યારબાદ આપણે જોયેલું હતું કે બોલ્ટ હોલનો ડાયામીટર શું છે તેના વિશેની માહિતી મેળવેલી હતી. બોલ્ટ હોલના ડાયામીટર બોલ્ટના ડાયામીટર કરતાં કેટલો વધારે રાખવો, કેટલું સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ રાખવું તેના વિશેની વાત કરેલી હતી. ત્યારબાદ આપણે જોયેલું હતું કે બે જે મેઇન મેમ્બર છે કે એને જોઈન્ટ કરવા માટે આપણે કાં તો લેપ જોઈન્ટ અથવા તો બટ જોઈન્ટનો ઉપયોગ કરીએ છીએ તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. તો આમ આપણે બોલ્ટેડ કનેક્શનના ફંડામેન્ટલનો ઉપયોગ કરી અને તેની એક્ઝામ્પલની ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની આપણે વાત કરેલી હતી સેકન્ડ નંબરના ચેપ્ટરમાં. ત્યારબાદ આપણે જોઈએ થર્ડ ચેપ્ટરમાં વેલ્ડેડ કનેક્શનની પ્રોસિજર શું છે તેના વિશેની માહિતી મેળવેલી હતી. ત્યારબાદ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ વેલ્ડેડ કનેક્શન વિશે વાત કરેલી હતી. અને 4 પ્રકારના જે વેલ્ડિંગ, ફિલેટ વેલ્ડ, ગ્રુવ વેલ્ડ, સ્લોટ વેલ્ડ અને પ્લગ વેલ્ડ, આ જે 4 પ્રકારના વેલ્ડિંગ પાર્ટ છે તેમાં સૌથી મેક્સિમમ ઉપયોગમાં લેવાતું ફિલેટ વેલ્ડ અને ગ્રુવ વેલ્ડની ડિઝાઇન મેથોડોલોજી વિશે ડિસ્કશન કરેલું હતું. તો જેમાં ફિલેટ વેલ્ડ છે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર 80% જેટલું ઉપયોગમાં લેવાય છે. તો ફિલેટ વેલ્ડની જુદી જુદી પ્રોપર્ટી વિશે ડિસ્કશન કરેલું હતું: મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ, મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ, એન્ડ રિટર્ન્સ, ઓવરલેપિંગ, સાઇઝ ઓફ એરિયા, વેલ્ડનો એરિયા ઓફ સાઇઝ તેના વિશેની ડિસ્કશન કરેલું હતું. અને આ બધા જ ફંડામેન્ટલ થિયરીનો ઉપયોગ એક્ઝામ્પલની ગણતરીમાં કરેલો હતો અને વેલ્ડિંગની ડિઝાઇન કેવી રીતે ફાઇન્ડ કરવી તેના વિશેની વાત કરેલી હતી.
આટલા આપણે ફંડામેન્ટલ ક્લિયર કર્યા બાદ હવે આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે ટેન્શન મેમ્બર વિશે વાત કરીએ છીએ. તો આજે આપણે DSSનું ચેપ્ટર 4 ટેન્શન મેમ્બર સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં આપણે આજના લેક્ચરમાં નીચે પ્રમાણેના ટોપિક કવર કરીશું. સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ટેન્શન મેમ્બર કે ટેન્શન મેમ્બર શું છે તેના વિશેનું ઇન્ટ્રોડક્શન મેળવીશું. ત્યારબાદ ટાઈપ્સ ઓફ ટેન્શન મેમ્બર એટલે કે ટેન્શન મેમ્બરના કેટલા પ્રકાર પાડી શકાય છે તેના વિશેની માહિતી મેળવીશું. અને થર્ડ પાર્ટ છે ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ટેન્શન મેમ્બર એટલે કે ટેન્શન મેમ્બરની ડિઝાઇન કરવા માટે આપણે કયા કયા ક્રાઇટેરિયાને ફોલો કરવા પડે અથવા તો ડિઝાઇન કન્સિડરેશનમાં શું પ્રોસેસ હોય છે તેના વિશેની માહિતી મેળવીશું. જેમાં આપણે બેઝિકલી 3 જે ફંડામેન્ટલ પાર્ટ છે એ સમજવાના થશે. ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ યીલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન કે જેને TDGના સિમ્બોલ વડે દર્શાવીશું. ત્યારબાદ ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન કે જેને TDN એના સિમ્બોલ વડે દર્શાવીશું. અને ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શિયર TDBના સિમ્બોલ વડે દર્શાવીશું. તો આજના લેક્ચરમાં આપણે આટલા ટોપિક કવર કરીશું. તો શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શન ઓફ ટેન્શન મેમ્બર. A structural member which takes axial tensile load on it and the length of member is increased is known as tension member. ટેન્શન મેમ્બર કોને કહે છે તેની ડેફિનેશન આપેલી છે કે કોઈપણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ કે જે એક્સિયલ ટેન્સાઇલ લોડ તેના ઉપર સહન કરે છે અને જેને લીધે તેની લંબાઈમાં વધારો થવાનો પ્રયત્ન થાય છે, તો આવા મેમ્બરને ટેન્શન મેમ્બર કહે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ટાઈ મેમ્બર ઓર ટાઈ કે જેને આપણે ટાઈ મેમ્બર તરીકે ઓળખીએ છીએ અથવા તો સિમ્પલી એને ટાઈ પણ કહી શકાય છે. વેન ટેન્શન મેમ્બર્સ ટેક્સ લોડ ઓન ઇટ ધ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ યુનિફોર્મ ઓન ઓલ ઓવર સ્ટ્રક્ચરલ મેમ્બર. સો maximum stress can get by net area which is resist by cross sectional area. જ્યારે આપણે ટેન્શન મેમ્બરના ઉપર લોડ એપ્લાય કરીએ છીએ ત્યારે તેમાં સ્ટ્રેસનું ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મલી થાય છે, જેના લીધે તેની અંદર મેક્સિમમ સ્ટ્રેસ એપ્લાય કરી શકાય છે અને મેક્સિમમ સ્ટ્રેસ રેઝિસ્ટન્સ માટે જે ક્રિએટ થાય છે પાવર, તેના માટે આપણે મેક્સિમમ લોડ એપ્લાય કરી શકીએ છીએ, જેથી ટેન્શન મેમ્બર છે એ ઇકોનોમિકલ બને છે અને ઇફેક્ટિવ પણ બને છે. એટલા માટે ઇન્ડસ્ટ્રીઝની અંદર સૌથી મોટા ભાગે ઉપયોગમાં લેવાતા મેમ્બર્સ છે એ ટેન્શન મેમ્બર છે. સો ટેન્શન મેમ્બર ઇઝ ઇકોનોમિકલ એન્ડ ઇફેક્ટિવ ઇન ઇન્ડસ્ટ્રીઝ કે જે આપણે વાત કરીએ કે ઇકોનોમિકલ અને ઇફેક્ટિવ બંને છે. ઇફેક્ટિવ એટલે શું થશે તો કે અસરકારક છે, જે કરકસરયુક્ત છે, અને ઇકોનોમિકલ એટલે શું થશે તો કે જે ખર્ચામાં ઓછું છે તેવું. ઇન ધ ટેન્શન મેમ્બર there is no local buckling, so maximum yield stress value can be applied on the member. એટલે કે અહીંયા લોકલ બકલિંગ છે એ નથી થતું, તો મેક્સિમમ યીલ્ડ સ્ટ્રેસ FYની વેલ્યુ છે એ મેક્સિમમમાં મેક્સિમમ તમે એપ્લાય કરી શકો છો, જેથી આ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ મેક્સિમમ લોડ રેઝિસ્ટ કરવા માટે કેપેબલ બની શકે છે. તો આ હતું ઇન્ટ્રોડક્શન પાર્ટ હતું. હવે આપણે વાત કરીએ કે ટેન્શન મેમ્બરની એપ્લિકેશન્સ કઈ કઈ જગ્યાએ કયા કયા સ્ટ્રક્ચરલ પાર્ટ છે, કયા એવું સ્ટ્રક્ચરનું ફોર્મેશન છે કે જેમાં આપણે ટેન્શન મેમ્બર મોટાભાગે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. તો તે જોઈએ તો સૌથી પહેલાં કમ્પોનન્ટ ઓફ રૂફ ટ્રસ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસ બિલ્ડિંગ છે જેમાં આપણે જુદા જુદા રૂફ ટ્રસના કમ્પોનન્ટ જોઈએ છીએ, તો એ બધા કમ્પોનન્ટ છે એ શું છે ટેન્શન મેમ્બરના જુદા જુદા પાર્ટ છે, જે આપણે ફર્ધર સ્લાઇડની અંદર ડિસ્કસ કરીશું, જેમાં તમને એનો ફંડામેન્ટલ વધારે ક્લિયર થશે. ત્યારબાદ સેગ રોડ ઇન રૂફ પર્લિન સિસ્ટમ. રૂફ પર્લિન સિસ્ટમ છે તેની અંદર સેગ રોડ નામનો એક કમ્પોનન્ટ છે જે ટેન્શન મેમ્બરમાં ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ ટ્રસીસવાળા બ્રિજ છે જેની અંદર ટ્રસ મેમ્બર છે, તો એ ટ્રસ મેમ્બર શું છે ટેન્શન મેમ્બર છે. સસ્પેન્ડર્સ ઇન સસ્પેન્શન બ્રિજ.
સસ્પેન્શન બ્રિજમાં જે સસ્પેન્ડર્સ આપણે પ્રોવાઈડ કરેલા છે તે પણ એક ટેન્શન મેમ્બરના જ પાર્ટ છે. કેબલ્સ ઇન કેબલ સ્ટેડ બ્રિજ, કેબલવાળા બ્રિજ છે તો તેની અંદર જે કેબલનો ઉપયોગ થાય છે તે પણ ટેન્શન મેમ્બરનો એક પાર્ટ છે. ટ્રાન્સમિશન એન્ડ કોમ્યુનિકેશન લાઇન, જેમાં આપણે ટેન્શન મેમ્બરનો ઉપયોગ કરીએ છીએ. અને વિન્ડ બ્રેસિંગ સિસ્ટમ ઇન મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં વિન્ડના લોડને રેઝિસ્ટ કરવા માટે જે બ્રેસિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવે છે તેને વિન્ડ બ્રેસિંગ સિસ્ટમ કહે છે. અને તેમાં આપણે ટેન્શન મેમ્બરના જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો આ ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો. ટેન્શન મેમ્બર શું છે તેના વિશેની આપણે માહિતી મેળવી, ટેન્શન મેમ્બરની બેઝિક ડેફિનેશન વિશેનો ખ્યાલ મેળવ્યો અને તેની એપ્લિકેશન્સ કયા કયા સ્ટ્રક્ચરલ પાર્ટમાં થાય છે તેના વિશેની આપણે વાત કરી. હવે આપણે જોઈએ કે જે ફિગર દ્વારા આપણે તમને જો પ્રિવિયસલી જે સ્લાઇડની અંદર મેં ડિસ્કસ કરેલું હતું તે શું હતું તો કે જુદા જુદા એપ્લિકેશન્સ છે. તો એ એપ્લિકેશન્સ છે અહીંયા ફિગર દ્વારા તમને સમજાવેલી છે કે બ્રિજ ટ્રસની અંદર કેવી રીતે ઉપયોગમાં લેવાય છે ટેન્શન મેમ્બર, રૂફ ટ્રસની અંદર કેવી રીતે ઉપયોગમાં લેવાય છે, પછી સેગ રોડ છે તો એની અંદર કેવી રીતે ઉપયોગમાં લેવાય છે, અને સસ્પેન્શન બ્રિજ છે તો તેમાં ટેન્શન મેમ્બર કઈ જગ્યાએ હોય છે તે બધું જ જો એરો દ્વારા તમને સમજાવેલું છે. તો એ ફિગરમાં તમને ટેન્શન મેમ્બરની ફિનોમિના સમજવી ખૂબ જ સહેલી થઈ જશે. તો આવી રીતે આપણે ટેન્શન મેમ્બરનો ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયો. ત્યારબાદ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ટેન્શન મેમ્બર, એટલે કે ટેન્શન મેમ્બરના કેટલા પ્રકાર પડે છે. બેઝડ ઓન ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર ઇટ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 5 ગ્રુપ્સ. ટોટલ ટેન્શન મેમ્બરને 5 ગ્રુપમાં આપણે વહેંચી શકીએ છીએ. પહેલું આવશે સિંગલ સ્ટ્રક્ચરલ મેમ્બર, કે જેને આપણે રોલ્ડ સેક્શન કહીએ છીએ. બીજો જે પાર્ટ છે એ કમ્પાઉન્ડ સેક્શન છે. થર્ડ પાર્ટ છે એ બિલ્ટ અપ સેક્શન છે. ફોર્થ પાર્ટ છે એ રોડ્સ એન્ડ બાર્સ છે. અને ફિફ્થ વન છે વાયર્સ એન્ડ કેબલ્સ. તો આવી રીતે ટોટલ 5 ગ્રુપમાં વહેંચી લીધા છે આપણે. ફરી એકવાર ડિસ્કસ કરીએ. સિંગલ સ્ટ્રક્ચરલ મેમ્બર કે જે રોલ્ડ સેક્શનના નામે ઓળખાય છે. બીજું છે કમ્પાઉન્ડ સેક્શન છે. થર્ડ વન બિલ્ટ અપ સેક્શન છે, રોડ્સ એન્ડ બાર્સ છે. અને ફિફ્થ વન છે વાયર્સ એન્ડ કેબલ્સ. તો આવી રીતે આ 5 જે પાર્ટ છે તે હવે ફિગર દ્વારા જોઈએ. તો સૌથી પહેલો જે તમને દેખાય છે, પહેલી જે એ વાળી લાઈન છે સિંગલ સ્ટ્રક્ચરલ શેપ, કે પહેલી રો છે તેમાં તમને એક એલ સેક્શન દેખાય છે. એલ સેક્શનમાં જો તમે જોઈ શકો છો એલ સેક્શન છે, ટી સેક્શન છે, પછી લંબચોરસ આડછેદ છે અને વર્તુળ આડછેદ છે. તેવી રીતે આઈ સેક્શન બતાવેલો છે. તો આખો જે પહેલો રો છે એ શું છે, સિંગલ સ્ટ્રક્ચરલ શેપ છે. રોલ્ડ સેક્શનના સિંગલ સ્ટ્રક્ચરલ શેપ છે તેના જુદા જુદા એક્ઝામ્પલ્સ બતાવેલા છે આકૃતિમાં. ત્યારબાદ કમ્પાઉન્ડ સેક્શનની વાત કરીએ તો એક જ સરખા પરંતુ એક કરતાં વધારે સેમ સ્ટ્રક્ચરલ મેમ્બર ગોઠવેલા હોય છે. જો તમે બીજી રોની અંદર પહેલો જે પાર્ટ જોઈ શકો છો કે એલ સેક્શન છે પરંતુ એ બેક ટુ બેક ગોઠવેલા છે. તેવી રીતે બીજો જે ભાગ છે તેમાં એલ સેક્શનનો જ ઉપયોગ કરેલો છે, એંગલ સેક્શનનો, પરંતુ ફ્રન્ટ ટુ ફ્રન્ટ ગોઠવેલા છે. ચેનલ સેક્શન બેક ટુ બેક છે, ચેનલ સેક્શન ફ્રન્ટ ટુ ફ્રન્ટ છે, અને ક્લિટ એંગલની પોઝિશન બતાવેલી છે. સી પાર્ટ જોશો તો બિલ્ટઅપ સેક્શન છે. તો બિલ્ટઅપ સેક્શનમાં પણ તમે જોઈ શકો છો કે આઈ સેક્શન અને લંબચોરસ આડછેદ છે તેવી રીતે બતાવેલો છે. ફોર્થ વન છે રાઉન્ડ બાર છે, એ કેવી રીતના હોય છે તેની આકૃતિ બતાવેલી છે. ફ્લેટ બાર છે એ કેવું હોય છે તેની આકૃતિ બતાવેલી છે. અને લાસ્ટમાં કેબલ્સ છે એ કેવું હોય છે. તો આ જુદા જુદા ટેન્શન મેમ્બર છે, એના એક્ઝામ્પલ્સ છે. અને તમે મોટા ભાગે બધા જ એલિમેન્ટને કોઈને કોઈ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરમાં એને ઓબ્ઝર્વ કરેલા હશે જ. ત્યારબાદ આપણે જોઈએ હવે કે ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ટેન્શન મેમ્બર. તો ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ યીલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન. ટોટલ 3 પાર્ટમાં આપણે 3 પેરામીટર્સ ફાઇન્ડ કરવાના થશે. 3 પેરામીટર્સમાં શું છે તો કે TDG છે, TDN છે અને TDB છે. હવે જે પણ પાર્ટ હશે તેને આપણે 3 પેરામીટર્સમાંથી જેની સ્મોલેસ્ટ વેલ્યુ હશે તેને આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ તરીકે કન્સિડર કરીશું. ધારો કે કોઈ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર જો કોઈ લોડ એપ્લાય કરીએ છીએ તો એ લોડની વેલ્યુ T જેટલી છે, તો આપણે જે સ્ટ્રક્ચરલ મેમ્બરની ડિઝાઇન કરવાની છે એ TD જેટલી કન્સિડર કરીએ છીએ. અને TDની જે વેલ્યુ હશે એ T કરતાં વધારે હશે.
એટલે કે તેના ઉપર સ્ટ્રક્ચર ઉપર જે પણ લોડ લાગે છે તેની વેલ્યુ તેની ડિઝાઇન સ્ટ્રેન્થ કરતાં ઓછી હશે. તો આ રીતે આ ફંડામેન્ટલને કન્સિડર કરી અને આપણે TDG, TDB અને TDN આ ત્રણમાંથી જેની વેલ્યુ નાની હશે તે વેલ્યુને ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ મેમ્બર તરીકે કન્સિડર કરીશું. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની થશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ યીલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન, કે જેને આપણે TDGના સિમ્બોલ વડે દર્શાવેલું છે. ઇન જનરલ, ટેન્શન મેમ્બર કેન રેઝિસ્ટ અલ્ટિમેટ લોડ વિધાઉટ ફેલિયર. જનરલી આપણે શું કરીએ છીએ તો કે અલ્ટિમેટ લોડ સુધી ટેન્શન મેમ્બર છે એ લોડ રેઝિસ્ટ કરી શકે છે ફેલ થયા વગર. તો તેનું જે બેઝિક ઇક્વેશન છે કે એને આપણે IS 800 પેજ નંબર 32 ઉપરથી ફાઇન્ડ કરવાનું થશે. જે ઇક્વેશન શું છે? TDG ઇઝ ઇક્વલ ટુ AG ઇન્ટુ FY અપોન ગામા M0. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 પેરામીટર્સ આપણે ફાઇન્ડ કરવાના થશે. TDGની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો કેટલા પેરામીટર્સની જરૂર પડશે? 3 પેરામીટર્સ. ફર્સ્ટ આવશે AG, બીજું આવશે FY અને છેદમાં આવશે ગામા M0. તો AG એટલે શું થશે? ગ્રોસ એરિયા ઓફ ધ સેક્શન. કોઈ પણ સેક્શન હશે તેની અંદર આપણો ટોટલ એરિયા કે જેની અંદર બોલ્ટ હોલ અને મેમ્બરના જે ક્રોસ સેક્શનલ એરિયા એ બધી જ વસ્તુ છે એ કન્સિડર કરી અને ટોટલ જે એરિયા થશે એને શું કહે છે? ગ્રોસ એરિયા કહે છે. તો એ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. FY એટલે કે જે સ્ટ્રક્ચરલ મેમ્બરની અલ્ટિમેટ સ્ટ્રેન્થ હશે તેના 60% એટલે શું થશે? એની યીલ્ડ સ્ટ્રેન્થ FYની વેલ્યુ મળી જશે. અને ત્યારબાદ ગામા M0 ક્યાંથી મળશે? ટેબલ નંબર 5 પેજ નંબર 30 ઉપરથી IS 800માંથી મળી જશે. તો આ ત્રણ પેરામીટર્સની વેલ્યુ આપણે એકવાર મૂકી દઈશું ઇક્વેશનમાં એટલે TDGની કોઈ એક વેલ્યુ આવશે. હવે TDGનો જે કન્સેપ્ટ છે ત્યારબાદ આપણે જોઈએ કે TDN શું છે. તો બેઝિકલી ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. કોઈ પણ ક્રિટિકલ સેક્શન્સની અંદર TDNનો ઇમ્પોર્ટન્સ શું છે તે વસ્તુ જોઈએ. તો હમણાં પ્રિવિયસલી મેં ડિસ્કસ કરેલું હતું કે એક બોલ્ટનો ડાયામીટર છે એક આખો ગ્રોસ સેક્શન છે અને આપણે નેટ એરિયાની વિશે વાત કરીશું. તો AG અને ANનો કન્સેપ્ટ અહીંયા ક્લિયર કરીએ છીએ. AG એટલે શું થશે તો કે આખી પ્લેટ છે તેનો ટોટલ એરિયા છે એને શું કહે છે? AG કહે છે. જ્યારે AN શું છે? નેટ એરિયા. એટલે કે આપણે જે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને જોડવા માટે તેની અંદર હોલ ક્રિએટ કરેલા છે તે હોલનો ડાયામીટર છે આપણે બાદ કરવો પડે છે. તો આ બાદ કરેલો એરિયા છે ત્યારબાદ જે એરિયા વધે છે પ્લેટનો અથવા તો એંગલ સેક્શનનો તેને શું કહે છે? નેટ એરિયા કહે છે. તો એને ANના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે ANના કન્સિડરેશનમાં વાત કરવાની થશે કે એમાં શું ઇફેક્ટ આવે છે. તો વાત કરીએ વેન બોલ્ટ હોલ એરિયા is deduct from member we get net area of the member. હમણાં જ ડિસ્કસ કરેલું છે કે આપણે બોલ્ટ હોલનો ડાયામીટર જો બાદ કરી નાખીએ પ્લેટ એંગલમાંથી પ્લેટ સેક્શન અથવા તો એંગલ સેક્શનમાંથી તો આપણને નેટ એરિયા મળે છે. ત્યારબાદ શું કીધું છે? અકોર્ડિંગ ટુ ધ એલાસ્ટિક થિયરી સ્ટ્રેસ વેલ્યુ નિયર ટુ ધ બોલ્ટ હોલ ઇઝ 2 to 3 times larger than normal stress of the member. એટલે કે બોલ્ટ હોલના ડાયામીટર પાસે જે પણ સ્ટ્રેસની વેલ્યુ હશે તે આખા સેક્શન કરતાં 2 થી 3 ગણી વધારે હશે અથવા તો 2 થી 3 ગણી જેટલી વેલ્યુ વધારે FYની મળી શકે છે તે બોલ્ટ હોલના ડાયામીટર પાસે. એટલા માટે આ જનરલ ડિઝાઇનના કન્સિડરેશનમાં શું કીધું છે કે ઓછામાં ઓછા બોલ્ટના હોલ ક્રિએટ કરીએ તેવી જો ડિઝાઇન બને તો એ ડિઝાઇન છે એ ઇફેક્ટિવ અને ઇકોનોમિકલ ડિઝાઇન કહેવાય. So it is advisable that the member should design with less bolt hole so member can get maximum stress value on it by applied load. Applied load ને લીધે જે મેક્સિમમ સ્ટ્રેસ સહન કરી શકે છે ક્યારે કઈ કન્ડિશનની અંદર તો કે તેની અંદર ઓછામાં ઓછા બોલ્ટ હોલ ક્રિએટ કરવામાં આવે ત્યારે. હવે જોઈએ આપણે TDN પ્લેટ સેક્શન માટે, TDN એંગલ સેક્શન માટે અને જનરલ TDNનું ઇક્વેશન છે. આપણે ટોટલ 3 TDNના ઇક્વેશન્સ છે એ યાદ રાખવા પડશે. સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ કે કોઈ પ્લેટ એલિમેન્ટ છે તેનું આપણે ક્રિટિકલ સેક્શન રપ્ચર વેલ્યુ ફાઇન્ડ કરવી છે, TDNની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો એ કેવી રીતે મળશે? તો એનું બેઝિક ઇક્વેશન છે TDN ઇઝ ઇક્વલ ટુ 0.9 AN ઇન્ટુ FU અપોન ગામા M1. આની વેલ્યુ પણ IS 800 પેજ નંબર 32 ઉપર આપેલી છે. તો
TDN માં અહીંયા જેવી રીતના પહેલામાં TDG માં એ G ની વેલ્યુ હતી, અહીંયા શું આવશે? એ N ની વેલ્યુ આવશે. ત્યાં FY હતું અને અહીંયા FU છે, અને ત્યાં ગામા M0 હતું તો અહીંયા ગામા M1 આવશે. તો આ જે જુદા જુદા કન્સિડરેશન છે આપણે યાદ રાખવા પડશે. એ વસ્તુ કયા પાર્ટની અંદર કઈ વેલ્યુ મૂકવાની થશે તે આપણે સમજવું પડશે. તો અહીંયા AN ઇઝ ઇક્વલ ટુ શું છે? નેટ એરિયા ઓફ ધ મેમ્બર. તો નેટ એરિયા કોને કહેવાય તે આપણે હમણાં જ પ્રીવિયસ સ્લાઇડમાં ડિસ્કશન કરી લીધું છે. FU એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેસ ઓફ ધ મટીરિયલ, એટલે કે જે પણ સ્ટ્રક્ચરલ મેમ્બર છે તેની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એની વેલ્યુ છે એ શું થશે? FU થશે. અને ગામા M1 છે એ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર, જે ટેબલ નંબર 5 પેજ નંબર 30 IS 800 માંથી કન્સિડર કરવાનું થશે. તો આવી રીતે પ્લેટ સેક્શન માટે આપણને TDN ની વેલ્યુ મળી જશે. ત્યારબાદ જોઈએ આપણે એક એંગલ સેક્શન આપેલો હોય કે બે એંગલ સેક્શનને જો કનેક્ટ કરેલા હશે તો તેમાં TDN ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી તેના વિશેની વાત કરીએ. તો એનું ઇક્વેશન છે 0.9 ANC ઇન્ટુ FU અપોન ગામા M1 વત્તા બીટા ઇન્ટુ AGO ઇન્ટુ FY અપોન ગામા M0. તો અહીંયા જુદા જુદા જે પાર્ટ છે એ સમજવાના થશે. સૌથી પહેલાં આપણે ANC છે એ જોઈએ તો નેટ એરિયા ઓફ ધ કનેક્ટિંગ લેગ. એંગલ સેક્શન છે એટલે એનો એક પાર્ટ છે એ કનેક્ટેડ હશે અને બીજો પાર્ટ છે આઉટસ્ટેન્ડિંગ લેગ હશે, એટલે કે કનેક્શન વગરનો હશે. તો અહીંયા જે પાર્ટ પ્લેટ એલિમેન્ટ અથવા તો બીજા એંગલ સેક્શન સાથે કનેક્શનમાં છે તેનો એરિયા ફાઇન્ડ કરવા માટે આપણે શું સિમ્બોલ કરીએ છીએ? ANC. અને AGO શું છે? ગ્રોસ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ, એટલે કે બીજો જે કોઈ મેમ્બર સાથે કનેક્ટેડ નથી તેને આઉટસ્ટેન્ડિંગ લેગ કહે છે. ત્યારબાદ આપણે બીટાની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવી પડશે. તો બીટા ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે, જે મેઇન ઇક્વેશનની વેલ્યુ શું છે? 1.4 માઇનસ 0.076 કાઉન્સમાં W અપોન T ઇન્ટુ FY અપોન FU ઇન્ટુ BS અપોન LC. આ જે વેલ્યુ આવશે તેનું આપણે એક ફંડામેન્ટલ યાદ રાખવું પડશે કે બીટાની વેલ્યુ હંમેશા 0.7 કરતાં વધારે અને FU ઇન્ટુ ગામા M0 અપોન FY ઇન્ટુ ગામા M1 આની વેલ્યુ કરતાં ઓછી આવવી જોઈએ. મતલબ કે આ બેના બિટવીનમાં રહેવી જોશે. તો અહીંયા આપણે W, T, FY, FU, BS અને LC આ જે 6 પેરામીટર્સ છે તે શું છે અને તેની વેલ્યુ કેવી રીતે મળે તે આપણે સમજી લઈએ. સૌથી પહેલાં વાત કરીએ આપણે W. W શું છે? આઉટસ્ટેન્ડિંગ લેગની વિડ્થ છે. જે પ્લેટ એલિમેન્ટ અથવા તો એંગલ સેક્શન સાથે કનેક્શનમાં નથી તેવો જે પાર્ટ છે તેને આઉટસ્ટેન્ડિંગ લેગ કહે છે, અને આઉટસ્ટેન્ડિંગ લેગની જે પણ વિડ્થ થશે તેને W ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ T એટલે કે થિકનેસ ઓફ ધ મેમ્બર, FY અલ્ટિમેટ સ્ટ્રેન્થ અને yield છે, FU છે એ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે. BS છે એ શું થશે તો કે કોઈપણ એલિમેન્ટના એન્ડ પાર્ટથી લઈ અને ફર્સ્ટ પાર્ટના બોલના સેન્ટર સુધીનું જે ડિસ્ટન્સ છે એને BS કહે છે. અને LC શું છે? પહેલા બોલ્ટના સેન્ટરથી લઈ અને છેલ્લા બોલ્ટના સેન્ટર સુધીનું જે ડિસ્ટન્સ છે એને શું કહે છે? LC કહે છે. તો આવી રીતે આપણે 6 પેરામીટર્સની વેલ્યુ ફાઇન્ડ કરી અને બીટાની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. અને બીટાની વેલ્યુ ઉપરથી આપણને TDN ફોર એંગલ સેક્શનની વેલ્યુ મળી જશે. અને ત્યારબાદ આપણે વાત કરીએ જનરલ પ્રિલિમિનરી સેક્શન્સ છે કે જ્યારે આપણે વેલ્ડિંગ પ્રોસેસથી બે એંગલ કનેક્શનને યુઝ કરેલા છે જોઈન્ટ કરવા માટે, ત્યારે શું કરવાનું? ત્યારે જનરલ ઇક્વેશન TDN શું છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ TDN ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ AN ઇન્ટુ FU અપોન ગામા M1, જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.6 ફોર 1 બોલ્ટ ઓર 2 બોલ્ટ, 0.7 for 3 bolt and 0.8 for 4 or equivalent weld length. એટલે વેલ્ડિંગ પ્રોસિજરથી અથવા તો જો બોલ્ટના જેટલા પણ પાર્ટ છે તેના આધારે આપણે આલ્ફાની વેલ્યુ કન્સિડર કરવાની છે. જ્યારે કોઈ એંગલ સેક્શનને જોઈન્ટ કરવા માટે એક અથવા બે બોલ્ટનો ઉપયોગ કરેલો છે ત્યારે 0.6 જેટલી આલ્ફાની વેલ્યુ કન્સિડર કરવાની છે. 0.7 છે એ 3 બોલ્ટ યુઝ કરેલા છે ત્યારે, અને 0.8 છે એ 4 બોલ્ટ યુઝ કરેલા હોય ત્યારે અથવા તો વેલ્ડિંગ કરેલું હોય ત્યારે 0.8 કન્સિડર કરી શકો છો. તો આવી રીતે TDN ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ AN ઇન્ટુ FU અપોન ગામા M1.
તો અહીંયા આલ્ફાની વેલ્યુ છે એ જ મેળવવાની હતી. બાકીના જે બધા પેરામીટર્સ છે આપણે પ્રીવિયસ ડિસ્કસ કરી લીધા છે. એએન શું છે, એફયુ શું છે અને ગામા M1 છે. ટેબલ નંબર 5 પેજ નંબર 30 IS 800. એફયુ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે અને એએન છે એ કોઈ પણ એંગલ સેક્શન છે તેનો નેટ એરિયા છે. તો આવી રીતે TDNની વેલ્યુ જનરલ આપણે મેળવી લીધી. તો ટોટલ મેં તમને કહ્યું હતું એમ કે TDN છે એ 3 પાર્ટમાં ડિવાઈડ કરેલો છે. એંગલ સેક્શન છે, પ્લેટ સેક્શન છે અને જનરલ ઇક્વેશન છે. જે વસ્તુ આપેલી છે તેના આધારે આપણે ઇક્વેશન મૂકી અને તેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શિયર TDB ની વાત કરીએ. ધ બ્લોક શિયર સ્ટ્રેન્થ TDB ઓફ કનેક્શન શેલ બી ટેકન ઓફ સ્મોલર ઓફ ધીસ ટુ. એટલે કે TDB1 અને TDB2 બે ઇક્વેશન આપેલા છે. પહેલા TDB1 ની વાત કરીએ તો TDB1 ઇઝ ઇક્વલ ટુ AVG ઇન્ટુ FY અપોન √3 ઇન્ટુ ગામા M1 વત્તા 0.9 ઇન્ટુ ATN ઇન્ટુ FU અપોન ગામા M1. તો આવી રીતે જુદા જુદા જે પેરામીટર્સ માગેલા છે તે બધાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડશે અને TDB1ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. અને એવી રીતે TDB2માં 0.9 ઇન્ટુ AVN ઇન્ટુ FU અપોન √3 ઇન્ટુ ગામા M1 પ્લસ ATG ઇન્ટુ FY અપોન ગામા M0. તો અહીંયા આપણે AVG, AVN, ATN અને ATG આ ચાર પેરામીટર્સ શું છે તે જ્યારે આપણે એક્ઝામ્પલની ગણતરી કરીશું ત્યારે તેનો ફંડામેન્ટલ્સ છે એ વ્યવસ્થિત રીતે સમજી શકાશે. અત્યારે સિમ્પલી તમે એક વસ્તુ સમજો કે ATG અને ATN છે એ આઉટસ્ટેન્ડિંગ લેગના પેરામીટર્સ છે, જ્યારે AVG અને AVN છે એ કનેક્ટિંગ લેગના પેરામીટર્સ છે. તેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. બેઝિકલી એ શું છે, એરિયા છે. એ એરિયા કેવી રીતે ફાઇન્ડ કરવા તે જ્યારે એક્ઝામ્પલની ગણતરી કરીશું ત્યારે એના ફંડામેન્ટલની ગણતરી સમજીશું. તો અહીંયા આપણને બે વેલ્યુ મળશે TDB1 અને TDB2. તો તેમાંથી જેની વેલ્યુ નાની હશે તે આપણે શું કન્સિડર કરીશું, TDB તરીકે કન્સિડર કરીશું. તો આવી રીતે આપણે ત્રણ જે ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ટેન્શન મેમ્બર ફાઇન્ડ કરવા માટે ફરી પાછું એકવાર રિવિઝન કરાવું છું કે ત્રણ પેરામીટર્સ આપણે ફાઇન્ડ કરેલા હતા. એક હતું TDG, બીજો હતો TDN અને થર્ડ જે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ TDB. તો આ ત્રણમાંથી જેની પણ વેલ્યુ નાની હશે તે આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ TDની વેલ્યુ તરીકે કન્સિડર કરીશું. તો આવી રીતે આપણે TDની વેલ્યુ ફાઇન્ડ કરીશું અને જે તેના ટેન્શન લોડ કરતાં મેક્સિમમ વેલ્યુ હોય તેનું ધ્યાન આપણે રાખવાનું થશે. તો આ રીતે આપણે ડિઝાઇન સ્ટ્રેન્થના ઇન્ટ્રોડક્શન પાર્ટનો ફંડામેન્ટલ કન્સેપ્ટ છે એ ક્લિયર કરી લીધો છે. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.